નજર કરીશું વિગતવાર સમાચાર પર। વડોદરાના તરસાલી બાયપાસ નજીક ધ્યાનવી રોડ પર આવેલા ગોડાઉનોમાં વિકરાળ આગ લાગતા અફરાતફરી મચી છે। એક પછી એક અંદાજે 10 થી 12 ગોડાઉનો આગની ચપેટમાં આવતા આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 10 થી 12 ગાડીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો। आग पर काबू मेळवવાની કામગીરી દરમિયાન ફાયર બ્રિગેડનું એક ટેન્કર કાદવ કિચડમાં ફસાતા કામગીરીમાં અડચણ ઊભી થઈ હતી। આગના કારણે ગોડાઉનોમાં રહેલો મોટો માલસામાન બળીને ખાખ થતા ભારે આર્થિક નુકસાનની આશંકા છે। ઘટનાને પગલે ધ્યાનવી રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાતા પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો। આ કયા કારણોસર લાગી તેનું પ્રાથમિક કારણ હજુ સ્પષ્ટ નથી। દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે। तो वडोदराना भंगाરના ગોડાઉનમાં વિકરાળ આગની ઘટના બની। તરસાલી બાયપાસ નજીક બન્યો આગનો બનાવ। એક પછી એક 12 ગોડાઉનો આગની લપેટમાં। ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી। ફાયર ટેન્કર કાદવમાં ફસાતા કામગીરી ખોરવાઈ। આ સાથે અમારા સંવાદદાતા તુષાર જોડાયા છે। જી તુષાર, વડોદરાના તરસાલીમાં ગોડાઉનોમાં આગની ઘટના સામે આવી છે, શું છે આ મામલે સમગ્ર વિગત? યશવી, એક તરફ આજે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ હતા અને માંજલપુરથી જ થોડેક દૂર આવેલ આ તરસાલી બાયપાસ નજીકની ધન્યાવી રોડની આ ઘટના સામે આવી છે। મોડી સાંજે વરસાદી વાતાવરણ વચ્ચે અંદાજે 10 થી 12 જેટલી ગોડાઉન બનાવેલી દુકાનો છે આગની ઝપેટમાં આવી ગઈ હતી। ભંગારના ગોડાઉનમાં જે આગ લાગી એટલી વિકરાળ હતી કે એક તબક્કે વિસ્તારમાં અફરાતફરી પણ સર્જાઈ હતી। હાલાકી ઘટનાની જાણ તાત્કાલિક શહેરના ફાયર બ્રિગેડને જાણ કરતા મકરપુરા જીઆઈડીસીમાંથી ફાયર વિભાગના લાશ્કરો લગભગ 3 થી વધારે ટેન્કરો લઈને ત્યાં પહોંચ્યા હતા। આ સમગ્ર કામગીરી દરમિયાન વરસાદી માહોલ હોવાને કારણે રસ્તાઓમાં કીચડનું સામ્રાજ્ય હોવાને કારણે ફાયર ટેન્ડર ફસાઈ પણ ગયું હતું, જેને લઈને આગને કાબૂમાં લેવાની જે કામગીરી હતી કામગીરી થોડા સમય માટે ખોરંભે પડી હતી। પરંતુ ટ્રાફિક ફાયર બ્રિગેડના જે જવાનો છે તેઓની સૂઝબૂછને કારણે આ ટેન્ડરને બહાર કાઢવામાં આવ્યું હતું અને આગ ઉપર પાણીનો મારો ચડાવીને આગને અત્યારે તો કાબૂમાં લઈ લેવામાં આવી છે। જે આગની ઘટના સર્જાઈ તેને લઈને એક તબક્કે શહેરના એ વિસ્તારની અંદર ટ્રાફિક જામ પણ થયો હતો અને ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલિક ટ્રાફિકને દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી। જે સમગ્ર ઘટનાની અંદર આગ કેવી રીતે લાગી તેની હજી સુધીને કોઈ માહિતી આવી નથી, પરંતુ રાહતનો શ્વાસ એ કહી શકાય કે આ દુર્ઘટનાની અંદર કોઈનો પણ જીવ ગયો નથી અને તંત્રએ તેને લઈને હાશકારો પણ વ્યક્ત કર્યો છે। જી તુષાર, ટ્રાફિક જામના બચાવગીરીને ધ્યાનમાં રાખીને પોલીસ અને જિલ્લા તંત્ર દ્વારા હાલ શું વ્યવસ્થા કરવામાં આવી છે? હાલ તો આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો છે। અત્યારે કુલિંગ પ્રોસેસ ચાલી રહી છે અને જે ગોડાઉનમાં જે ભંગાર હતું એ ભંગારમાં જે કંઈ બચ્યું હોય એને બહાર કાઢવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ આગના પગલે જે ધુમાડાના ગોટે ગોટા સર્જાયા હતા અને આસપાસની દુકાનોમાં રાખ ઉડી હતી તેને અત્યારે હટાવવાની કામગીરી દુકાનદારો સાથે સ્થાનિક રહીશો પણ કરી રહ્યા છે। ટ્રાફિક ક્લિયરન્સ થઈ જવાને કારણે એ વિસ્તારનો જે રોડ છે રોડ પર હવે સામાન્ય ટ્રાફિક પણ જોવા મળી રહ્યો છે, મતલબ હલનચલન ચાલુ થઈ ગઈ છે ટ્રાફિકની। પરંતુ જો આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોત તો આસપાસની અન્ય દુકાનો પણ તેની ચપેટમાં આવતી તેવી શક્યતાઓ હતી। સદનસીબે આગ પર કાબુ મેળવી લેતા હવે એ દુર્ઘટના અટકી છે એમ ચોક્કસથી કહી શકાય। જી તુષાર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો વડોદરાના ધન્યાસી બાયપાસ રોડ પર ગોડાઉનમાં આગ લાગી। ફાયર ટેન્કર કાદવમાં ફસાતા વડોદરાના ભંગાર ગોડાઉનમાં વિકરાળ આગની ઘટના સામે આવી। આગનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી થયું। તરસાલી બાયપાસ નજીક બન્યો આગનો બનાવ। તો તરસાલી બાયપાસ ગોડાઉનમાં વિકરાળ આગ લાગી। એક પછી એક 12 ગોડાઉનોમાં આગની ચપેટમાં આવ્યા। ફાયર બ્રિગેડની ટીમો દ્વારા આગ બુઝાવવાનો સતત પ્રયાસ। ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી। આગમાં મોટો માલ સામાન બળીને ખાખ।